બે જાય જે કલર આવ્યો ને નથી થોડું આ કેટલા મીઠા હોય વેચાય સુધી મીઠા એટલે કાંઈ વાંધો નહીં. જય માતાજી મિત્રો, જેના આપણે સ્વાગત છે તમારું આજના મારા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દઈશો. બપોર થઈ ગઈ, ચડી ગયું છે મિત્રો, અને આપણા કબૂતર અત્યારે ઉપર વી ગયા છે. એક રખડે છે આખાણે જોઈ લો, ને આપણે છે ને ઉડાડવાના છે અત્યારે આપણા કબૂતર. તો ઉડાડી અને બધા કબૂતરને આપણે આંટો મારી લઈ કે બધા કબૂતર ક્યાં છે, અહીંયા છે કે વૈયા ગયા છે ક્યાંય ઉડવા માટે. તો પહેલાં આપણે આ પતરા ઉપર હું જોતો આવું, વિડીયો ઉડીને વહી ગયું છે ગયા છે ઉપર. અને મુખી આજ છે ને ઈંડા ઉપર બેઠો છે, ને કાયમ સિરાજી બેઠું હોય છે, આજ મુખી બેઠું છે. અને આ સેટઅપમાં છે ને કેટલા જણા ઈંડા છે ને કબૂતરને, એક તો ભૂરીને છે, અને આમાં જો ઈંડું છે. કહેતો હતો ને મિત્રો, માન પાકું ઈંડું થાય છે ને તા છે ને ઈંડા ઉપરથી છે ને એ કબૂતરી ઊભી થઈ જાય છે. જો એ યાદ કબૂતરી છે, ઈંડા ઉપર બેતી નહીં. તો એનો જો નારો જો આમ રખડે પૂરીનો, એનો નથી ને આપણા લકુ ને લાલ બે અહીંયા છે. એ બે કાયમ અંદર જ જોઈ લો, એ કાયમ બીવે જ નહીં. જો અહીંયા બેવાનું જો બેવાનું જ નહીં કોઈ જાતની, ભૂરી જેવી મિત્રો. ભૂરીને છે ને આપણે અહીં બેવારી હાલ ભૂરી ઈંડા છે પણ તોય વાંધો નહીં, આપણે એકવાર બેવારી પછી નહીં બેવારી લે ભૂરી. અને ભૂરીએ કાલ મિત્રો એક ઈંડું મીકું હતું, આજ કેટલા મીકા હોય કાંઈ ખબર નથી. જોઈ લ્યો, બેન બેવારી દીધા છે. કેટલી ઘડી બેવે કાંઈ ખબર નથી, એટલી ઘડી બેવે એટલી ઘડી બે ગયા છે. જોઈ લો, આ થાવ બીવી છે જ નહીં કાંઈ. જોઈ લો, પડખે હાવ લઈ જઈશ ને તોય નહીં બીવે. જો હા હોતો ચાલ વહી જા પૂરીને જવા દે, કારણ કે મિત્રો એને ઈંડા છે ને એટલે એને જવા દેવી પડે. હાલ વહી જા. અને જો મિત્રો આપણા કબૂતર ઉડવા મીંડા છે, હાલે તોય વહી જા. હા જોઈ લ્યો મિત્રો, બધા ઉડી ગયા છે. હવે મેં કીધું નહોતું, અહીંયા આવીને મેં ખાલી એમ કીધું હતું કબૂતરા ઉડાડવાના છે, તા બધા ઉડવા મીંડ્યા. એમને હું ઉડાડે પણ વાંચ્યા ઉડવા મીંડ્યા એટલે કાંઈ વાંધો નહીં. આ લાલ કબૂતરાને આપણે ઉડાડી અથવા એને અહીંયા બેવારી ઘડી, કેટલી ઘડી બેવી છે આની પાસે જોઈ લ્યો. એ ઉપર હોય ગયો તો આ ઉપર જ વહી જાય. જોઈ લ્યો, હાલ વહી જા. હાલ વહી જા. આ મિત્રો બીવતું નહીં હો એક રીતે. આપણા બધા કબૂતર ભૂરી સિવાયના બધા બીવે છે. હા બીવે નહીં આ બે. અને જો પાછા મિત્રો બેસી ગયા છે તો પાછા થોડાક ઉડાડી, થોડાક જ બેઠા છે, બીજા ઉડે ગયા છે. જોઈ લ્યો, અહીંયા મિત્રો હું છે ને ઉડાડું ને એટલે પાછા એને વિયા જાય છે અહીંયા કણે. હું લેવા વિયા જાય છે ને તો મને કાંઈ ખબર નથી, પણ ઘડીક થઈને એને અહીંયા ઉડાડું ને એટલે અહીંયા તો વિયા જાય. કાંઈ વાંધો નહીં, તડકો છે એટલે નહીં ઉડતા હોય. અને ઈંડા મિત્રો જોઈ ગયા થોડાક આપણે કાઢી નાખ્યા છે બારા, અને અમુક જે પીડા મિત્રો છે ને તમને એક વાત કહેવાની છે ને ભૂલાઈ ગઈ. કાલના નહીં પરમ દિવસના વ્લોગમાં છે ને કહેવાની હતી, પણ હું ખુદ જ છે ને ભૂલી ગયો હતો, એટલા માટે સોરી. અને મિત્રો એ છે ને વાત એ છે કે આપણું જે ગલુડિયું હતું એ મિત્રો છે ને મરી ગયું છે. હવે એ કેમ કરતાં મેળવ્યું નહીં તમને છે ને જણાવી દઉં. સવારમાં હું છે ને વાડીએ લઈને ગયો હતો આપણા કબૂતરને, અને પછી અહીંથી લઈને ગયો અને આખો દી અહીંયા રાખ્યું. અને પછી બપોરે એ કીરે આવ્યું નહીં, હું ભૂલી ગયું. હું ટ્રેક્ટર લઈને વી આવ્યો એટલે એ ખોવાઈ ગયું, અહીંયા હતું. પછી હાનનો હું ગયો, પછી હારે આવતું હતું. હું ટ્રેક્ટર લઈને આવતો હતો અને એ હાલીને આવતું. પછી અહીંયા હું ટ્રેક્ટર લઈને આમ ધારો કે જતો હોય, અને આ બાજુ ગલુડિયું હતું. અને આમથી એક કૂતરો આવ્યો, લાલ કૂતરો હતો, અહીંયા કાંઈ રહે છે. તેથી ટાઈગર વાંહે છે ને દોડ્યો હતો, અને પરમ દિવસે ગલુડિયા વાંહે દોડ્યો. ગલુડિયા વાંહેથી અહીંયા ગલુડિયું વહેલું જાય, અને આમથી આવ્યો ત્યાં ગલુડિયું છે ને ટાયરમાં ગરી ગયું ને મને એમ કે છે ને ગલુડિયું જે ઓલબાદની સાઈડમાં જ છે,
તે મિત્રો હે ને ટાયર માથે હે ને ગલુડિયું ટાયર ગલુડિયા માથે એટલે મિત્રો એ હે ને મરી ગયું છે. અને ઓલી જગ્યાએ હે ને આપણે ડાંટ્યું છે, એક અહીંયા ડાંટ્યું છે ગલુડિયું, આ બાજુ કબૂતરને ડાંટ્યું હતું. અને રોકીને મિત્રો હે ને ક્યાં ડાંટ્યું ને તમને બધા કોમેન્ટ કરો. આટલી જગ્યામાં ડાંટ્યું છે ક્યાંય, પણ કઈ પરફેક્ટ જગ્યા હોય એ કોમેન્ટ કરી નાખજો. આખા વાડામાં વ્લોગ જોતા એને ખબર છે. ગલુડિયું મરી ગયું એનું દુઃખ તો છે, પણ હવે એ કૂતરાની મિત્રો હવે મારા ખાસ ધ્યાન રાખવી જોઈશ. કારણ કે હું હે ને વાડીએ મિત્રો ટાઈગરને લઈને જાઉં ને એટલે ટાઈગરને વાડીએથી ઉડાડું તે ઠેઠ ઘર સુધી હે ને ઉડે છે. રોકી એટલો મિત્રો નહોતો ઉડતો, અને ટાઈગર હે ને વધારે ઉડે છે થોડોક, કઈ જે નાનો છે ને તોય વાડીએ ઉડાડું ને ઘરે લગી એ ઉડે ને એમાં વચમાં એ કૂતરો છે ને આવે ને એ વાંહે થાય છે. આપણે લઈને જતા હોય ને એકલા હાલ્યા જતા હોય તોય વાંહે થાય ને, ટાઈગરને એવું કાંઈ ઘાયરે હોય ને કબૂતર તોય છે ને વાંહે થાય છે. એટલે એ કૂતરાની મારે ખાસ ધ્યાન રાખવી જોઈશ ને કે ટાઈગરને છે ને ઉપાડેલી છે, મારી નાખશે એટલા માટે. અથવા પાપ તો મિત્રો એટલે હું કરતો નથી, એટલા માટે હું કોઈ કૂતરાને હે ને મરી ગયું પછી પાછું આવવાનું નથી. એટલે હે ને હું પછી એને મારવા જાઉં તો ડબલ પાપ થાય. આપણે રોકીને માર્યું એ ગલુડિયાને, એ કૂતરીને ગલુડિયા હતા, તો એ કૂતરીને હું મારી નાખું તો કેવડું પાપ થાય. એક તો ગલુડિયા નાના હતા એટલા માટે એ કૂતરીને આપણે હે ને ન મારી, થોડો ખાર સીડો તો પછી 2 દી પછી બધી દાજ ઓલાઈ ગઈ હતી. અને આ કૂતરાને માર્યા, આપણા ગલુડિયાને મારી નાખ્યું, પણ તોય મેં એને હે ને કાંઈ ન કર્યું. મેં કીધું જવા દે આપણે, ડબલ દાન આપણે હે ને, એક તો આ મરી ગયું અને પાછું આને મારી તો ડબલ પાપ થાય. એટલા માટે મરાય નહીં, કોઈને થયું એ થવાનું તો એ થઈ ગયું. એટલા માટે પાછો હે ને આપણો આવી આવ્યો ઉપર. અને આ બધા પાછા મિત્રો જો આ ટાઈગરની બોન જોઈ લ્યો. એટલે ટાઈગર આરે જે કબૂતરી હતી ને એ છે એ તોરી કબૂતરી. હા હવે મિત્રો આપણે મુખી આગળ હેલા છે, કેદુના મુખી આગળ નથી ગયા ને એટલે સીડી અહીં પણ રાખી દઈ, ચડી જાય ઉપર. હાલો ઉડી જાઓ, હાલો 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 હાલો. હા મિત્રો સરપ્રાઈઝ હું સરપ્રાઈઝ છે મને અત્યારથી જ ખબર પડી. ઓ ભાઈ સાહેબ, હું તમને બતાવીશ ને તો તમે બધા રાજી થઈ જશો. હમણાં લગી મિત્રો આપણે હે ને ઈંડા હતા, મને કાલ લગી એમ જ થયું કે ઈંડા જ છે. અને આજ મિત્રો તમે જે વિચારો છો ને એ જ છે આ ડબ્બામાં, એલા સેટઅપમાં. એટલે ફાઇનલી મિત્રો હે ને બચ્ચા થઈ ગયા હે મુખીના. જોઈ લ્યો, અહીંયા ટાંગો દેખાય. મને મિત્રો ઠીક અત્યારે ખબર પડી, અત્યારે મેં જોયું ને ત્યારે. અને ફાઇનલી થઈ ગયા હે. હવે મિત્રો કેવા થાય ને કેદુનો મિત્રો હું એને વિચારતો હતો, અને ઘણા ભાઈની કોમેન્ટ આવતી હતી કે ભાઈ મુખીના ઈંડા મેકાને 18 દિવસ થઈ ગયા છે અને તો એ જે હે ને ઈંડા ઓલા બચ્ચા બહાર નીકળ્યા નથી. ને આજે હે ને મને આમ વિશ્વાસ નથી થતો, ને કાલ પરમદી લઈ ગયા મિત્રો આના હે ને ઈંડા હતા, તમને વ્લોગમાં મેં લગભગ બતાવ્યા છે. અને જો હવે હે ને આપણે મૂકીને આપણે થોડુંક બહાર કાઢી લઈએ. ઈંડું મિત્રો એક જ હતું એટલા માટે જોઈ લઈએ. અને ઘડીક આપણે આ સેટઅપમાં મૂકી દઈ, જોઈ લઈએ. અને હવે જોઈએ આપણે જોઈ લઈએ આવું ત્યાં કંઈક બચ્ચું અંદર થોડુંક જવા દઈ અને બતાવવું જોઈએ. જે કલર આવ્યો નહીં મિત્રો, કલર આવે પછી તમને હે ને પ્રોપર એક રીતે બતાવશું. હાલી હવે આને મિત્રો મેકી દઈ નાખી, પાછું એને બીવી જાય છે એટલા માટે. હાલ બે જાજા જો બે ગયો. હવે આપણે હવે બે જાય મિત્રો. હું હે ને હેઠો ઉતરી જાઉં ને ને આપણું એક બચ્ચું એક તો માન થયું છે, અને એમ માથે વળી છે ને બેસે નહીં તો પછી લોચા થઈ જાય છે મારે એને. હવે હે ને કલર તો જે મિત્રો આવ્યો નથી, કલર આવે ને પછી તમને બીજી વાર બતાવીશ. 2-3 દીમાં કલર હોતા આવી જાય છે, પછી ફૂલ કલર હે ને 10 દિવસમાં આવી જાય છે. અને એથી કંઈ હે ને કલર પછી વધારે ફરશે. કલર જો ફરશે તો 20-25 દીમાં બીજો કલર ફરી જાય છે.
અને મિત્રો તમે બધા હે ને વિચારતા હશો કે એક જ ઈંડું એક જ બચ્ચું કેમ છે, પણ એક બચ્ચું એટલા માટે છે કારણ કે જે વાવાઝોડું આવ્યું હતું ને ત્યારે જો આમાંથી કેટલા ઈંડા હેઠા પડી ગયા હતા અને રાતે પડી ગયા હતા. ભૂરીને બધા મિત્રો ઉપર ગયા હતા રાતે. હે ને મારી પાસે હે ને ફોન નહોતો ને તમને હે ને બતાવે. અને જો આના ઈંડું રહ્યું ને એ હેઠે પડી ગયું હતું, એટલે ઈંડું છે ને આમ ફૂટી ગયું હતું, ફેલ થઈ ગયું હતું. એટલા માટે ફૂટી ગયું એટલે એ મિત્રો ફેલ જ થઈ જાય. એટલા માટે એનું એક ફૂટી ગયું હતું, ભૂરીનું એક ફૂટી ગયું હતું, આમાં હતું એ એક ફૂટી ગયું હતું. અને અંદર જો આની અંદર એ એક છે. અને મિત્રો આ લગભગ છે ને ફેલ થઈ ગયું છે. ના ને અડાય નહીં વળી એને ફૂટે ને તો મિત્રો બાય સીવી આવે ને કે નો પૂછો વાત. એટલે હવે હે ને થોડાક દિવસમાં આપણે હે ને મૂકીને આપણે બચ્ચા જોઈ શકશું કલરવાળા. અત્યારે તો જો કે કલર નથી, કલર થાય પછી આપણે જોઈશું. ને આપણે જોઈ યુવરાજભાઈ વીએ ક્યાં હતો અત્યારે લઈ હૂતો તો યુવરાજભાઈ તો હૂતા હતા. મુખીના બચ્ચા થઈ ગયા યુવરાજ અંદર જો અંદર થઈ ગયા બચ્ચા. દોર્યું બચ્ચું કર્યું શું છે ને હા મિત્રો હે ને મુખીના ઉપર હે ને બેહતું નથી. હું બેવારતો આવું બિચારું તડફડિયા મારે એટલા માટે આગળ દીવરાજ એને બચ્ચું હે ને તડફડિયા મારે છે અને આ ગતનો બેહતો ના તેરી બેજા હેઠો બેજા. મિત્રો હવે એને આપણે હેઠા ઉતરી જાય એ હરખું બેસી ગયું સાચવે ને એટલે હાલે અડતો નહીં હોય ને કરી પાછું ઊભું થઈ જાય છે. 3 દીમાં આવું કલર આવી જાય ને પછી તમને એને પાછો એને બતાવીશ. અને કલર મિત્રો છે ને કેવો આવશે, સિરાજીની જોડી છે. જો સિરાજી હું અહીં બેઠું છે અને સિરાજી મુખી અને આયરો ને આ નર જ છે. એ ઈંડું રહ્યું છે ને નર છે. હાલ છે રેવા દે ને. એ બેના હે બચ્ચા હે ને એ કેવો કલર આવશે જે આવ્યો નથી પણ કેવો આવશે ને એ બધા તમે કોમેન્ટમાં ખાસ કરીને હે જણાવજો. મને તો એવું લાગે છે કે મુખી ઉપર જશે કારણ કે એને એના પગમાં હજી પીછા નહીં તમે જોયા હોય તો. અને હજી આવે નહીં જો કે પીછા હજી થોડુંક મોટું થાય પછી પીછા આવે તો અડધું હે ને સિરાજી ઉપર જાય છે અને અડધું મુખી ઉપર જાય છે. એટલા માટે તો કાંઈ વાંધો નહીં. હવે સીડી લઈ લઈએ આપણે અને પછી આપણે સિરાજી આવે પછી સિરાજીને તમને બતાવું. પંખે ભટકાણ ઓહો લોહી નીકળી ગયું જો મોઢા લાલ તો આખું થઈ ગયું. લાલ આખું થઈ જાય મોઢામાંથી કે લોહી નીકળી પંખે ભટકાણ એવું નાખી થોડુંક જીવી રેડી જીવી ગયું. પાણી નાખીને એટલે જીવી ગયું. પાણી પીયા પી પાણી રેડી. મિત્રો હે ને હું અહીંયા હતો અને આ પંખો હાલે ને અહીંયા હે ને પંખે આમ પંખે અડી ને તે પડી ગયું હેઠું. અને આવ્યું ને તે મારો ભાઈ નાનો કણે પાણી નાખતો હું ભારી ગયો એટલે હે ને આવ્યા અને મિત્રો જીવી ગયું એટલું સારું કહેવાય. પાણી એ થોડુંક નાખી ને ગમડે હાવ મિત્રો પડી ગયું હતું. જો આંખમાં મિત્રો થોડુંક એને લોહી છે પણ એ લોહી છે ને એટલા માટે નીકળ્યું કે પાંખડા હારે છે ને ભટકાણું હતું એટલા માટે. જોઈએ આપણે ઉડે છે કે ન ઉડતું. હાલે પાણી પા એનો એમ ન પીવે એ થોડો ટાઈગર છે તેમ પીવે હાથે. ટાઈગર હોય તો આપણો હાથે પી લે આ થોડું પીવે.
જો જીવે હે મિત્રો આંગળી પણ આંગળી થોડુંક પાઈ હે ને દઉં આપે હે આંખમાં લોહી નીકળી ગયું જો આંખમાં જો આંગળી પાઈ દઉં જી જીવે હે એને પોગે થોડુંક આપણે સારવાર કરશું એટલે હે ને હમું આવી જશે અને નખ કેટલા એના મજબૂત થઈ જોઈએ ટાઈગર આપે હે મિત્રો થોડુંક એ આપે એટલે થોડુંક હાલે કારણ કે હું એકાંતથી ભટકાણું હોય ને એટલે ગાયની ચકલી એવી બીજી જો આ કણવી આને રેવા ન દેતું આમ હા? નીચે આવશે ને તો ખાઈ જાય એવું ઓમાં પૂર દેજે એ હમણાં ઉડશે તું જોઈજે લે જે મિત્રો થોડોક હે ને હાફ નાખે ખાય નાખ હાફ ખાય છે જોઈએ જો પીવે નાકે નાખીને તો નાકમાં પાણી જાય ને તો આમ કરે ને તો પીવે સમજ્યા પાણી એટલા માટે પાણી બહાર લગભગ કાઢે છે એવું લાગે મને તો મેં કીધું ને મરી ગઈ પણ મરી નહીં એટલું સારું કહેવાય જો એની ચકલી આમ પણ આવી હતી પાછી વહી ગઈ રહેવા દઈ ઘડીક પછી આપણે પાછી હે ને ઉડે તો ઉડવા દઈશું ને ને આપણું પિંજરું છે એમાં હે ને આપણે મેકી દઈશું જેથી એની હે ને જીવ બચી જાય આપણે જીવ બચાવી લઈશું શું કહેવું વ્રતભાઈ આને શું કહેવાય અને કહેવાય મિત્રો અમે તો આ બધી કારી ચકલી ગઈ છે ઉડીને આવીને તો પંખે વાળ દઈને ભટકાણે અત્યારે મિત્રો હે ને વધારે હે ને પંખે ભટકાય આ બાજુ આપણા કબૂતર ઉતરી ગયા હે ને તો એને આપણે હે ને ચણ નાખી દઈ ઉડીને આવ્યા હે એટલે થોડીક જોઈ લ્યો ચણ જો કે કેટલી એ નાખેલી મિત્રો જો આ તમને બતાવી દઉં ફરી તમે એમ કહીશો કે ભાઈ તમે ચણ નાખતા ને એટલે તમારે ઘરે કબૂતર રહેતા નથી ચણ તો મિત્રો એટલી નાખું હું કે ન પૂછો વાત પણ તોય મિત્રો હે ને બીજા ઘીરે ઓયા શૈલેષભાઈને ઘીરે હે ને એને જવું જ પડે એ ખબર એવડાય સારું ખવડાવતો હોય તોય કાંઈ ખબર નથી અહીંયા કારણ કાયમ હે ને જાય જ છે તારે બેહવા અને જો અત્યારે નીચે ઉતરી ગયા છે ખાવા માટે હમણાં જાય છે ઉડવા એ ટ્રેન ન થાય તારું યુવરાજ કે ટ્રેન થાય છે કે એ તાર બહુ ટ્રેન થાય એ જીવતી કરે છે જો કે જીવતી થઈ ગઈ છે મોઢામાં પાણી નીકળ્યું હમણાં એ જીવતી થઈ જાય ઉપાધિ કર્માં ના પડે મરી જવાનું હોય ને મિત્રો તો એ છે ને 2-3 સેકન્ડમાં છે ને મરી જાય પણ જીવવાનું હોય ને એને આપણે પાણી નાખીને એટલે એ છે ને જીવી જાય આ બાજુ આપણા રખડું છે ને આ બધે કન જો ચરે છે બીવું છે ને જો આ સિરાજી નથી બીવતું લાલ નથી બીવતું પાણી પીવે છે ને પાઈ દે તું પાણી એને હમણાં આપણે છે ને જીવતી થઈ જાય છે અને ટાઈગરને આપણે કેદુનો ઉડાડવાનું જ્યાં નથી અને હવે મિત્રો એવી જગ્યાએ ટાઈગરને ઉડાડવાનું જ્યાં એને કૂતરા ને એવું બધું ઓછું હોય અને હવે એક કૂતરો છે ને અમારે ટ્રેન કરવો જોઈશે કે સ્પેશિયલ છે ને આકણે વાડામાં કોઈ ગરવું ન જોઈએ કૂતરું કે કોઈ મીનકી કરે ને એટલે મીનકીને પકડી લેવું જોઈએ એવું કૂતરું આપણે છે ને ટ્રેન કરવું છે અને કબૂતરને છે ને આપણે ખાવું ન જોઈએ એક કબૂતરી હતી એક કૂતરી હતી આપણી પાસે ઉડ્યું ને જો મિત્રો ઓલી ચકલી આવી જો યુવરાજ પાણી પાય છે ને અહીંયા જો બીજી ચકલી આવી જો હાલો અહીંયા કરાય હું જઈશ તો મિત્રો છે ને ઉડી જાય છે એટલા માટે નહીં જાઉં જો એને પડખે મૂકી દે આને પડખે આપણે હેલા જઈએ મિત્રો એને પડખે જો ઉડી જો જીવતી થઈ ગઈ છે યુવરાજભાઈ જીવતી કરી નાખી અહીંયા રહેવા દે અહીંયા રહેવા જ ને પાછી પંખે જાય છે પાછી ભટકાય છે ભલા માણસ જો એ અહીંયા રખડે છે અને એ અહીં છે તો એ ફાઇનલી છે ને જીવતી થઈ ગઈ છે વેલ ડન હા બધા જો એકણ છે ને હવે ઉડવા જાય ને તો સારું છે ઉડાડીશ ને તો પાછા છે ને હું એકણ બેસી જાય છે હવે ઉડે ને તો ઉડાડવા બાકી કાંઈ નથી ઉડાડવાનું હવે ટાઈગરને આપણે ટાઈમ મળે ને તો ઉડાડવા જઈશું પછી જય સીતારામ